हेलो 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 આમાં થોડોક બે ઓલો તીખું પાછો પાડી દેતો એટલે બે પેજ પડો
હાર બાંધશે સપોર્ટ હું લાવ્યા કલાકો પૂરી કરો મામા અમારે કાલ બીજો 5 બગડી બીજો છે અમારા રોગડો તો પડ્યું રોગડો કઈ સીધું ખૂબ પડે ના પડે તમને ક્યાં સામે ના કોઈ દાખલ મના તમને તમારે
ઓલો ઓલો રાખ્યો આપણે નહીં વાંધો પવન આપણે મને રબરમાં ચાલતું બધા માથા આવતા મળે આવી ગયા અરે પ્રધાનજી કામ કે ઘણા સમયથી બગીચા ફરવા નથી ગયા તો ચાલો બગીચા ફરવા ચાલો Esa
સૌ ખેડૂત ભાઈઓ વાવણી ગયા છતાંય મારા મોટા ભાઈ એવો સોરે ગઈ બદલાઈ કરવો નથી કાલે મોરે કામ તો હોય બોલો ને અમે અવસ્થા છે તો વાવવાના જવું હે આવા તો લઉં પણ પાછળ દેવા જતો મળ્યો કે એક થેલો મળ્યો હા બાકી પીડ્યો છે ને આપણી પાસે અડધો થેલો પીડ્યો 5 વીઘા વાવાય જવું છે 5 વીઘા વાવાય પણ ભાઈ ને કાલ રાખો ને કાલ રાખવામાં તો આપશે ને ઓગા છે 5 વીઘા પોળા એ વાત છે પાછળ તો ઓલા ગોળા છે હાલો ભાઈ એ વાહ તો મને ખબર છે રાજા છે પણ બીજી કાંઈ ખબર ખેતીનું કામ એવું અઘરું રાજા છે એનો આપણને કઈ વાંધો નથી પણ એ છે પેટના વાંગ્યા કહેવાય છે ને વાંગ્યા ઘેરે કેટલો માળો એનો એમના છોકરા લઈને દાણો દેવું કે બોલો હું કરવું આ ખેડૂત ભાઈઓના ખેતરમાં વાવણી કરવા લાગે છે આપણને બંનેને જોઈ અવળું ખેડૂત પાસે માટે લઈને અરે ભગવાનજી વાવણી કરવા જાય તો જોતી વસ્તુ સાથે લઈને જાય ને પણ સાચું ને સત્ય કહેવો કે આપણા મહારાજને ખોટું તો નહીં લાગે પૂછતા હો હા મહારાજ ખેડૂત ભાઈ કે છે સાચું કહેવા કે આપણા મહારાજ નહીં પ્રધાનજી ખેડૂત ભાઈને કહેજો સાચું ને સત્ય ન કહો તો તમને શિવશંકર ભગવાનના ભગવાન સાસુ ને સત્ય નો તો તમને શિવશંકર ભગવાનના સ્વાગત યાદે પકરણ ગજ મહારાજા
જો તેમના છોકરાને લઈને મારા ખેતરમાં વાવણી કરવા જઈને એક વર્ષની પણ 7 વર્ષથી ન ઊંઘે. બહુ સરસ. આ મહારાજા ખેડૂત ભાઈ કહે છે આપણા મહારાજા જે કહેતા વાંચ્યા તેમના સુકલેના મારા ખેતરમાં વાવણી કરવા જતી 1 વર્ષ તો ન કહેવા 7 વર્ષ. ખેડૂત ભાઈઓને કહેજો આપણા મહારાજાને લાચા લક્ષ્મીને સગુણા 3 દીકરી હોવા છતાં કેવી રીતે વાંચ્યા કહેવાય. આ ખેડૂત ભાઈઓ આપણા મહારાજાને લાચા લક્ષ્મી સગુણા 3 દીકરી હોવા છતાં કેવી રીતે વાંચ્યા કહેવાય. અરે પ્રધાનજી, દીકરી તો પારકી થાપણ કહેવાય. આજે પરણાવો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. જો પાછળથી બાડો કે બોકડો ભૂલોકલ હમણાં પ્રધાનજી પુત્ર એ હોય તો રાજનીતિ તાળા દેવાય જાય. આ મહારાજા ખેડૂત ભાઈ કહે છે દીકરી થઈ તો પારક્યા કન્યા છે પરણાવો એટલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી બાડો બોકડો કે લુલો પુત્ર હોય તો રાજ કરાવે આ રાજને તાળા દેવાય. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈની વાત કેવી સત્ય છે. ખેડૂત ભાઈઓને કહેજો આજે તમારે અવળા સુપર ખાવાય તો કાલે સવારે સવળા સુપર લઈ અને જરૂર તમારા ખેતરમાં વાવણી કરવા જાય. બહુ સરસ. હા ખેડૂત ભાઈઓ આજે તમારે અવળા સુપર જાય કાલ સવારે સવળા સુપર લઈ તમારા ખેતરમાં વાવણી કરવા. એ છોકરા એટલે પહોંચાડતા એટલું જાણવા મળ્યું તો ચાલો નગર ચર્ચા કરવા માટે જઈએ. લાગે છે હાથ દિવસ ગા બાંધી છોડવાની ખબર નહીં પડતી હોય તો ગુડિયા ક્યાં આવી જો મોટી વાત થઈ ગઈ તો વાંધો કે કાળિયો તો તું હારો એમાં ના તો